શું એસઆઈપી થી કરોડપતિ બની શકાય? અને જો કરોડપતિ બનવું છે તો દર મહિને કેટલા રૂપિયા રોકવા જોઈએ? એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખતમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. થોડી બચત કરીને દર મહિને થોડા રૂપિયા તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. ધારો કે તમે દર મહિને 5,000 રોકો છો. જ્યારે શેર બજાર મોંઘું થશે ત્યારે તમને ઓછા યુનિટ મળશે અને જ્યારે બજાર સસ્તું એટલે કે ડાઉન થશે ત્યારે તમને વધુ યુનિટ મળશે. આનો સીધો મતલબ એવો થયો કે બજાર ઉપર જાય કે નીચે જાય તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે એક બીજો પ્રશ્ન, તમે ઘણા બધા વિડીયોઝ જોઈ લીધા હશે અથવા તો તમે એવું સાંભળેલું હશે કે એસઆઈપી થી કરોડપતિ બની શકાય છે. તો એની પાછળનું લોજિક શું છે? લોજિક છે ને એ છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. એક ઉદાહરણ સાથે સમજીએ. એક વ્યક્તિ છે જેની ઉંમર 25 વર્ષની છે. એ દર મહિને 5,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરે છે અને આપણે વળતર માની લઈએ કે 15% સુધી એનું વળતર મળે છે. અને બીજો વ્યક્તિ છે જે 35 વર્ષની ઉંમરે 10,000ની એસઆઈપી શરૂ કરે છે, જેમાં પણ માની લઈએ કે 15% સુધીનું આપણને વળતર મળશે. પરંતુ આ બંને વ્યક્તિ જ્યારે 55 વર્ષના થશે ત્યારે વ્યક્તિ એ પાસે અંદાજે 3.5 કરોડ રૂપિયા હશે, જ્યારે વ્યક્તિ બી જેને રોકાણ ડબલ કર્યું હતું છતાં પણ એની પાસે માત્ર 1.5 કરોડ રૂપિયા હશે. આનો સીધો મતલબ એમ થયો કે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો તો મળે છે, પરંતુ એની સાથે તમે જેટલું વહેલું રોકાણ કરવાની શરૂઆત કરશો એટલો જ તમને ફાયદો મળશે. હવે માની લો કે તમારે 1 કરોડ રૂપિયા કમાવા છે તો દર મહિને કેટલા રૂપિયા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ એની વાત કરીએ. જો આપણે અંદાજિત 12% વળતર સમજીએ તો 15 વર્ષમાં 1 કરોડ તમારે કમાવા છે તો દર મહિને તમારે અંદાજે 20,000 રૂપિયાની એસઆઈપી કરાવવી પડશે. જો 20 વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાવા છે તો દર મહિને અંદાજે 10,000 રૂપિયાની એસઆઈપી કરાવવી પડશે. અને 25 વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાવા છે તો દર મહિને અંદાજે 5,300 રૂપિયાની એસઆઈપી તમારે કરાવવી પડશે. અને એક બોનસ ટીપ પણ છે. દર વર્ષે તમારી જે એસઆઈપી છે એની અંદર 10 થી 15% વધારો કરો તો તમે આગળના સમયમાં જે તમે 20 વર્ષ બાદ તમે કરોડપતિ થવાના હતા, બની શકે કે તમે એની વહેલા જ તમે કરોડપતિ બની જાઓ. હવે રોકાણ શેની અંદર કરવાનું છે એ સમજવું પણ જરૂરી છે. સૌથી પહેલું છે લાર્જ કેપ ફંડ, જે સ્થિરતા માટે ખૂબ જ જરૂરી છે. એની અંદર જોખમ ઓછું છે પરંતુ 10 થી 12%નું વળતર મળશે. બીજું છે ફ્લેક્સી કપ ફંડ્સ, જે મધ્યમ જોખમ ધરાવે છે પરંતુ સારું વળતર મળી શકે છે, જ્યાં 12 થી 14%નું વળતર મળી શકે છે. અને ત્રીજું છે સ્મોલ અથવા તો મિડ કેપ ફંડ્સ. જો તમે 20 થી 30 વર્ષ માટે રોકાણ કરતા હો અને વધુ જોખમ લઈ શકતા હોય તો ચોક્કસથી તમે આમાં જઈ શકો છો. આની અંદર તમને 15 થી 18% સુધીનું વળતર મળી શકે છે. હવે આ તો માત્ર બ્લુ પ્રિન્ટ છે, પરંતુ જ્યારે તમે એક વખત એસઆઈપી કરવાની શરૂઆત કરી નાખો ને ત્યારે ઘણા બધા લોકોને ઘણી તકલીફો પણ પડતી હોય છે. માની લો કે કોઈ વ્યક્તિ છે કે જેને 5,000 રૂપિયાની એસઆઈપીની શરૂઆત કરી નાખી છે, પરંતુ બની શકે કે આગળના 5 થી 7 મહિના બાદ એને અચાનક પૈસાની જરૂર પડે તે શું કરે છે? અચાનક જ એસઆઈપી બંધ કરી નાખે છે. આ એક મૂર્ખાઈ ભર્યો નિર્ણય કહી શકાય, કારણ કે એક વખત તમે જ્યારે એસઆઈપી શરૂ કરો છો તો એ લાંબા ગાળા માટેની હોવી જોઈએ, ટૂંકા ગાળા માટેની નહીં. આની સાથે ઘરનું રિનોવેશન કે નવો ફોન લેવા માટે એસઆઈપી તોડવી એ તમારા લાંબા ગાળાના ફંડને નુકસાન પહોંચાડે છે. આની સાથે યાદ રાખજો કે આજનો 1 કરોડ અને 20 વર્ષ પછીનો 1 કરોડ સરખો નહીં હોય, એટલે હંમેશા તમારા ગોલને થોડો મોટો રાખો. આ વાત બિલકુલ સાચી છે, કારણ કે અત્યારના સમયમાં તમને જે 5,000 રૂપિયા મોટા લાગી શકે છે, પરંતુ આગળના સમયમાં એ 5,000 રૂપિયાનું જે રોકાણ કરેલું હશે ને 1 કરોડ સુધી તમે જ્યારે પહોંચી ગયા હશો, પરંતુ ત્યારે એ સમયના જે 1 કરોડ રૂપિયા હશે એ અત્યારના જે 1 કરોડ રૂપિયા છે એની સરખામણીમાં થોડા ઓછા જ દેખાશે. એટલા માટે થઈને હંમેશા યાદ રાખવું કે પોતાનો જે ગોલ છે એને 1 કરોડ અત્યારે આપણે ધારી રહ્યા છીએ, પરંતુ આપણો જે ગોલ છે એ 2 કરોડનો હોવો જોઈએ. હવે એક નાનકડો એવો એક્શન પ્લાન. સ્ટેપ 1, તમારી બચત મુજબ એક રકમ નક્કી કરો. સ્ટેપ 2, એક સારો ઇન્ડેક્સ ફંડ અથવા તો ફ્લેક્સી કેપ ફંડ પસંદ કરો. અને ત્રીજું, એક ઓટો ડેબિટ સેટ કરો જેથી દર મહિને પગાર આવતા જ રોકાણ થઈ જાય. અને ચોથું છે દર વર્ષે એસઆઈપીની રકમમાં 10%નો વધારો કરો. ઇન શોર્ટ જો જોવા જઈએ તો એસઆઈપી છે આમ જોવામાં તો બહુ જ ઇઝી લાગે છે, પરંતુ જેમ એમાં સમય જતો રહે ને જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો એવી રીતે તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં કઈ દિશામાં તમારે જવાનું છે. યાદ રાખો કે જો તમે એક વખત એસઆઈપીની શરૂઆત કરો છો તો એ લાંબા ગાળા માટેની જ છે, ટૂંકા ગાળા માટેની એસઆઈપી નથી. ત્યારે આગળના સમયમાં નાનું રોકાણ કર્યું તો ચોક્કસ સૌથી પહેલાં તો તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એમને મળીને જ નાનું રોકાણ કઈ રીતે કરવાનું છે એનો નિર્ણય લેજો. ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.